મર્ચન્ટ એસોસિએશને ખાનગી સ્કૂલના સંચાલકો પર વેપારનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું, ખાનગી સ્કૂલ દ્વારા વાલીઓને 15 થી 20% મોંઘા ચોપડા, સ્ટેશનરી અને યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને દુકાનની સ્લીપ આપી ત્યાંથી જ વસ્તુઓ લેવા માટે દબાણ કરાતું હોય તેવો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ કલેક્ટર અને ડીઈઓને આવેદનપત્ર આપ્યું છે। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓએ નક્કી કરેલી દુકાનોમાંથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે। અમુક કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે, જેથી તમામ સ્ટેશનરી વિક્રેતાઓને આર્થિક અસર થાય છે। એસોસિએશનની માંગ છે કે નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે માટે સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી કામગીરી કરવામાં આવે। નવ શિક્ષણનું સત્ર શરૂ થતું હોય છે ત્યારે સ્કૂલો તરફથી વિદ્યાર્થીઓને સ્કૂલની અંદરથી જ જે સ્ટેશનરી વસ્તુ ખરીદવા માટેની જે જાહેરાત કરવામાં આવી રહી છે અને તેના કારણે અનેક મુશ્કેલીનો જે સામનો છે તે સ્ટેશનરી સંચાલકોએ કરવો પડતો હોય છે। ત્યારે આજે સુરત સ્ટેશનરી એસોસિએશન દ્વારા સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અને આજે સ્કૂલો તરફથી જે મનમાની કરવામાં આવે છે તેને રોકવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આપણી સાથે જે રીતે સુરત જે સ્ટેશનરી એસોસિએશનના જે લોકો છે તેમની સાથે વાત કરીશું। આપની શું રજૂઆત હતી અને કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે અને કયા મહત્ત્વના મુદ્દાઓ? કલેક્ટરશ્રીને આજે અમે મુખ્યત્વે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે સ્કૂલમાં શિક્ષણ સિવાયનો જે વેપાર થઈ રહ્યો છે સ્ટેશનરીના નામે, ઇવન હવે તો સ્ટેશનરીની સાથે સાથે સ્કૂલ બેગ, શૂઝ યા તો યુનિફોર્મ એ પણ બધું સ્કૂલમાંથી સપ્લાય કરવામાં આવે છે, જેને લીધે બાકીના સ્ટેશનરી વિક્રેતાઓને આર્થિક દ્રષ્ટિએ ખૂબ મુશ્કેલી થઈ રહી છે। તો આ સ્કૂલમાં થતો વેપાર બંધ થવો જોઈએ, અમારી એટલી રજૂઆત છે। શું કહેશો, શું રજૂઆત હતી તમારી? કેટલા મહત્ત્વના મુદ્દા છે? અનેક વાલીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તમારી સાથે સાથે। હવે આમાં એવું છે કે અમારી સ્ટેશનરી ઇન્ડસ્ટ્રીઝ એવડી મોટી નથી કે જે સ્ટેશનરી લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝ છે, અને લિમિટેડ ઇન્ડસ્ટ્રીની અંદરથી જે બી દુકાનદારો છે કે જે સિઝનનો માલ હોય, જે સિઝનના માલો ભરાવો કરે છે અને જે ભરાવો કર્યા પછી બી એમનો ધંધો થતો સ્કૂલો ડાયરેક્ટ પોતાનો ધંધો કરે છે જે, તો એમાં દુકાનદારોને બહુ મોટી માર પડે છે અને જે આખી સિઝનનો જે માલ જે ભરાવો કર્યો હોય ને એ એમને ત્યાં એમનેમ જ પડી રહ્યો હોય છે। શું કહેશો આપ? સ્કૂલોની મનમાની ક્યાંક જોવા મળી રહી છે, સ્કૂલો પણ હવે શિક્ષણ સાથે વેપાર કરતા નજરે? સ્કૂલોની મનમાની ઘણી બધી વધી ગઈ છે। ઘણા બધા વર્ષોથી એનો વિરોધ કરવામાં આવે છે, ઘણા બધા એસોસિએશન તરફથી એની રજૂઆત કરવા આવે છે, પરંતુ એનો કોઈ ઉકેલ આજ સુધી દેખાતો નથી। પરિપત્ર જાય છે, સરકારશ્રી તરફથી જાય છે, કલેક્ટરશ્રી તરફથી જાય છે, પણ સ્કૂલોની અંદર એની કોઈ અસર થતી હોય એવું કોઈ જગ્યા પર કંઈ દેખાતું નથી। શું માંગ છે તમારી? માંગ તો મુખ્યત્વે એ જ છે કે સ્કૂલોને રાખી છે સેવા માટે કે ભણતર માટે, તો ભણતર કરે અને વેપલો બંધ કરે। મોટા પાયે જે વેપલો કરવા બેસી ગઈ છે બધી સ્કૂલ ખુલ્લે આમ તે બંધ કરે। એ લોકોનું કામ કરે, જેનો ધંધો કરવાનું કામ છે, બિઝનેસ કરવાનું કામ છે, સ્ટેશનરીનો બિઝનેસ છે, એમને સ્ટેશનરીનો બિઝનેસ કરવા દે, એની અંદર એ લોકોએ આવવાની જરૂર નથી। શું કહેશો, એક વાલી તરીકે અને એક સભ્ય તરીકે શું કહેવું છે, કેટલી યોગ્ય છે આ વસ્તુ? વાલી તરીકે તો એવું વાત છે કે મારો છોકરો કોઈ ભણતો હોય ને તો કમ્પલસરી એ સ્કૂલમાંથી જ લેવાની, જે મારા ત્યાં મળતી હોય કે 2000 થી 2000ની આસપાસ મળતું હોય, સ્કૂલની અંદર 3000 3,500ની આસપાસ એનો એમાઉન્ટ આવે, તો કમ્પલસરી એ સ્કૂલમાંથી કમ્પલસરી લેવું પડે। એટલે વાલીઓએ પણ વાલીઓને ઉપર પણ બહુ મોટો ભાર છે ને અત્યારે ટોટલી સ્ટેશનરીવાળા ને વાલીઓ પર બહુ ભાર છે અને સ્ટેશનરી કોઈ ધંધો ચાલતો નથી। ફક્ત વાલીઓને સ્ટેશનરીની દુકાનના જે વિદ્યાર્થીઓ છે, જેના ફાધર મધરની સ્ટેશનરી દુકાન છે, એ લોકોએ પણ કમ્પલસરી સ્કૂલમાંથી લેવું પડે છે। એ લોકો પણ પોતાની દુકાનમાંથી નથી લઈ શકતા માલ। જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે જે એસોસિએશન તરફથી સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને આવેદન જે પત્ર આપવામાં આવ્યું છે, ત્યારે મહત્ત્વની વસ્તુ એ છે કે હવે જોવાનું રહ્યું કે હવે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કઈ રીતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।